નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફૂંકાયું મિની વાવાઝોડું. જાણી લો હવામાન વિભાગ. તો ગુજરાત સરકારે ગુજરાતના કયા કોસ્ટલ વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની આપી દીધી સૂચના. આજે પણ દરિયાકાંઠાના અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાશે, મિની વાવાઝોડાનો માહોલ થશે. તો બીજી તરફ રેમલ નામના વાવાઝોડાને લઈ બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડું રવિવારની રાત્રિના સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ભારે ત્રાટક્યું. આ વાવાઝોડું અત્યારે ખૂબ જ વેરવિખેર થઈ ચૂક્યું છે. તેમ છતાં ભારતના પૂર્વીય રાજ્યો જેમાં બાંગ્લાદેશ, આ સાથે જ મ્યાનમાર, આ સાથે આપ અહીં જોઈ શકો છો મિઝોરમ, અસમ, આ વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડું અત્યારે વેરવિખેર થઈ ચૂક્યું છે, પરંતુ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાણો ભારે પવન, વાતાવરણીય પવનોની ગતિ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે. ને ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી ભારે ગતિવાળા આવનારા પવનોના કારણે અમુક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ થાય છે. ત્યારે મિત્રો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર, કાંઠાના વિસ્તારોમાં કેટલી સ્પીડે પવન ઉડશે, આ સાથે જ રેમલ નામના વાવાઝોડાને લઈ નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રની હલચલને લઈને શું કરી છે નવી આગાહી, આ તમામ અપડેટો મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે રેમલ નામનું વાવાઝોડું અત્યારે પૂર્વીય રાજ્યો ઉપર વેરવિખેર થઈ ચૂક્યું છે. ને આ વાવાઝોડાના માત્ર ઉપરીય જે વાદળો છે એમની અસરના કારણે હવે પછી અસમ, આ સાથે જ મિઝોરમ લાગુ હોય, ચેરાપુંજી હોય, આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ને મિત્રો મિઝોરમની અંદર આ વાવાઝોડાના કારણે ભૂસ્ખલન જોવા મળ્યું, ને જેમાં કેટલાય લોકોના મોત થયાના પણ સમાચાર આવ્યા છે. અમુક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થવાના કારણે, એક સ્કૂલ બસ ઉપર વૃક્ષ ધરાશાયી થવાના કારણે કેટલાય વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર તો કેટલાય લોકો મોત થયાના પણ સમાચાર. રેમલ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દીધી છે, અને હજી પણ આ જ વાવાઝોડાના કારણે અને વાતાવરણીય જે પવનોની જે દિશાઓ બની છે ને જેમની ગતિ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાય છે. બપોર બાદ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો 80 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાના સમાચાર આવ્યા છે. જામનગરની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ એક દિવસ પહેલા જોવા મળ્યો. આથી કાંઠાના વિસ્તારોની અંદર સરકારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. ને આજે પણ રાજ્યના કયા વિસ્તારોની અંદર કેટલી સ્પીડે પવન ઉડશે એમની આગાહી જોઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક પ્રકારે એક મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાશે. આ પવન ફૂંકાવાના કારણે કાંઠાના ગામડાઓની અંદર મિત્રો વીજ પુરવઠાને લઈને ભારે અવ્યવસ્થા સર્જાય છે. જેમાં પણ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ કોસ્ટલ વિસ્તારોની અંદર મિત્રો કાંઠાના ગામડાઓની અંદર લાઇટ વહી જાય છે, કારણ કે ભારે પવન ફૂંકાય છે. જેની અંદર વાત કરવામાં આવે મહુવા, તળાજા, રાજુલા, ઉના, તમામ વિસ્તારોની અંદર આજે પણ હજુ આપ જોઈ શકો છો 50થી લઈ 60 કિલોમીટરની સ્પીડે જોટાના પવનો ફૂંકાય તેવી શક્યતા, સાવચેતી રાખવી ખૂબ જરૂરી. અસરના કારણે ખાસ કરીને ભાવનગરના ઘોઘાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તો હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક કાંઠાના વિસ્તારોની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે. દરિયાકાંઠે જવાને લઈ ચેતવણી. તો બીજી તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવાનું એલર્ટ. આ સાથે દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ, નવસારી, સુરતના કાંઠાના વિસ્તારોમાં પણ 55થી લઈ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે આગાહી. હજુ આગામી 2 દિવસ સુધી મિત્રો આ પ્રકારનો પવન ઉડવાનો છે. ને હવે આપણે જાણીએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી. મિત્રો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારથી હવે પછી ચોમાસાને લઈ અરબી સમુદ્ર ભેજયુક્ત બનતો જોવા મળ્યો છે. અરબી સમુદ્રની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અરબી સમુદ્રની પાંખ છેલ્લા 2 દિવસથી થોડી વધી હોવાના સમાચાર. કેરળની અંદર હવે પછી મિત્રો માત્ર આગામી 48 કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું આગમન કરશે.
ત્યારબાદ ગુજરાતની અંદર ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર થનારી હલચલ કે જ્યાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે। અરબી સમુદ્રમાંથી આવતા અત્યારે ભારે ગતિવાળા પવનો સાથે વહેલી સવારે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર જ્યાં ભાવનગરનો દરિયાકાંઠો હોય, અમરેલીનો દરિયાકાંઠો, જૂનાગઢનો, પોરબંદરનો, દ્વારકાનો આ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો હવે આકાશ ગર્ભ ભરતું દેખાશે। એટલે કે ઘાટા વાદળો દરિયામાંથી ચોમાસાના જે ભેજવાળા હોય એ પ્રકારે નીકળશે। અને આગામી દિવસોની વાત કરવામાં આવતીકાલ 30 તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં, પોરબંદરની અંદર, ગીર સોમનાથની અંદર, આ સાથે જ ભાવનગરના રાજુલા મહુવાની દરિયાઈ પટ્ટી આ વિસ્તારોની અંદર વહેલી સવારે આવતીકાલે મિત્રો ભારે વાદળો જોવા મળશે। ભારે પવનની ગતિ સાથે દોડતા વાદળો અરબી સમુદ્રમાંથી આવશે અને આપને વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોની અંદર રેડા ઝાપટા રૂપી વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। સાથે આપને વાત કરવામાં આવે તો મિત્રો હજુ ગુજરાત રાજ્યની અંદર માત્ર ચોમાસાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। વાત કરવામાં આવે મિત્રો તો આપ જોઈ શકો છો જૂન મહિનાની અંદર 7 જૂન બાદ અરબી સમુદ્રનો ભેજ અને વાદળોની સક્રિયતા વધારે થતી જોવા મળી છે। તો મિત્રો જૂન મહિનાની અંદર પણ 7 તારીખ બાદ ગુજરાતની અંદર અરબી સમુદ્રની સારી એવી અસર જોવા મળશે અને 6 થી 7 તારીખના સમયગાળા દરમિયાન આપ જોઈ શકો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળે। તો બીજી તરફ નૈઋત્યનું ચોમાસું મિત્રો 10 તારીખથી લઈ 11 જૂને હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈની સુધી પહોંચી જશે। ત્યારબાદ મિત્રો 15મી જૂન આજુબાજુ ગુજરાતના અંદરના વિસ્તારોની અંદર ચોમાસું એન્ટ્રી મારશે। ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકો માટે વાત કરવામાં આવે તો મિત્રો હજુ ઉત્તર ગુજરાતના વિસ્તારના લોકોએ રાહ જોવી પડશે ચોમાસાના વરસાદને લઈ। આ સાથે કચ્છના લોકોએ પણ હજુ રાહ જોવી પડશે। માત્ર ચોમાસાની વધારે પડતી અસર જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે હવે પછીના દિવસોમાં, જેમાં જામનગર જિલ્લો હોય, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ સાથે જ આપ જોઈ શકો અમરેલી, દક્ષિણી ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ, વલસાડ આ જિલ્લાઓની અંદર મિત્રો હવે પછી ચોમાસા જેવો માહોલ જોવા મળશે। જોકે હજુ કોઈ ભારે વરસાદની આગાહી નહીં રહે, અમુક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રહેશે અને અરબી સમુદ્રની સક્રિયતા મિત્રો હજુ પણ વાર લાગશે। માત્ર 7 થી 8 જૂન બાદ આપણે જણાવી દઈએ તો અરબી સમુદ્ર સારો એવો ભેજવાળો અને ભારે સક્રિય જોવા મળશે। ખાસ આગામી 2 થી 3 દિવસ હજુ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી રહેશે, તો સાવચેતી રાખવી જરૂરી છે। બાકી મિત્રો રેમલ નામનું વાવાઝોડું હવે પછી વેરવિખેર થઈ ગયું છે અને માત્ર 30 મે સુધી હવામાન વિભાગે હવે આ રાજ્યોની અંદર વરસાદની આગાહી કરી છે।